સંત સમાજના ઇતિહાસમાં પહેલીવાર અમદાવાદમાં એસસી એસટી સમાજના 4 સંતને મહામંડલેશ્વરની પદવી અપાશે। 8000 થી વધુ સનાતન સમર્થકોએ હાજરી આપશે। સંત સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમવાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે। આજે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર એક સમારંભમાં ગુજરાતના 4 સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે। અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા આ સમારંભ યોજવામાં આવ્યો છે। અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરીજી મહારાજ અને અખિલ ભારતીય અખાડા પરિષદ અને જૂના અખાડા આંતરરાષ્ટ્રીય વાલીના જનરલ સેક્રેટરી મહંત હરિગીરીજી મહારાજ દ્વારા પદ્માભિષેક કરવામાં આવશે। પરિવર્તન સ્વીકારી પ્રાચીન પરંપરાને પડકારી સર્વસમાવેશતા દ્વારા બધાને એકીકૃત કરી સમાજને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જતી આ પહેલનો હેતુ જાતિ આધારિત અવરોધોને દૂર કરી સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે। મંદિરોને અગાઉ પ્રાચીન કાળમાં પોતાના શિક્ષણ માટે પ્રખ્યાત એવા નાલંદા, તક્ષશિલા, કાશી અને હરિદ્વાર જેવા શિક્ષણ કેન્દ્રોની જેમ વિકસાવવાનું છે। બાબા સાહેબ આંબેડકરની સમાનતાના વિચારધારા પર આધારિત આ કાર્યક્રમ 30 એપ્રિલના રોજ અમદાવાદના સોલામાં પ્રતિષ્ઠિત સાયન્સ સિટી ખાતે યોજાશે અને ભારતભરમાંથી આશરે 8000 સનાતન સમર્થકો હાજરી આપે તેવી શક્યતા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।